નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો, ટીપીયુની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી એવા ભારતીય બંધારણ વિશેના પ્રશ્નો આપણે આ શોર્ટ્સમાં જોઈ રહ્યા છીએ. તો ચાલો આપણે એક પછી એક પ્રશ્નો જોઈએ. આગળનો વિડીયો પણ આગળના શોર્ટ્સમાં મેં મૂકેલ છે, એ તમે જોઈ લેશો. હવે નવમો પ્રશ્ન છે, બંધારણને ઘડવા માટે કેટલા દિવસ લાગ્યા? 2 વર્ષ 11 મહિના 18 દિવસ, 3 વર્ષ 6 મહિના 12 દિવસ, 4 વર્ષ 2 મહિના 5 દિવસ કે 5 વર્ષ 1 મહિનો 9 દિવસ? સાચો જવાબ 2 વર્ષ 11 મહિના 18 દિવસ. 10મો પ્રશ્ન, બંધારણમાં વિધાનસભા અને લોકસભા માટે કયો અનુચ્છેદ આર્ટિકલ છે? 79, 80, 81 કે 82? સાચો જવાબ અનુચ્છેદ 79. 11મો પ્રશ્ન, બંધારણના સંવર્ધન એટલે કે સુધારા માટે એમેન્ડમેન્ટ માટે કયો અનુચ્છેદ છે? જવાબ છે અનુચ્છેદ 368. 12મો પ્રશ્ન, બંધારણમાં સાંસદીય લોકશાહી કયા દેશમાંથી અપનાવવામાં આવી છે? સાચો જવાબ છે બી, બ્રિટન. પ્રશ્ન 13મો, 42મા સંશોધન દ્વારા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા? સાચો જવાબ બી, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, અખંડતા. પ્રશ્ન 14મો, બંધારણનું કયું અનુચ્છેદ આપાતકાલ એટલે કે ઇમરજન્સી અંગે છે? સાચો જવાબ છે અનુચ્છેદ 352. પ્રશ્ન 15મો છે, બંધારણના મૂળભૂત કર્તવ્ય એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ કેટલા છે? 5, 7, 9 કે 11? સાચો જવાબ 11. પ્રશ્ન 16મો છે, બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા સમાપ્ત કરવામાં આવી છે? અનુચ્છેદ 42, અનુચ્છેદ 15, અનુચ્છેદ 17 કે અનુચ્છેદ 26? સાચો જવાબ છે અનુચ્છેદ 17.